30 જુલાઈના રોજ કેરળના વાયનાડમાં ભારે ભૂસ્ખલનને કારણે હજારો લોકોના ઘર તબાહ થઈ ગયા તો હજારો લોકો લાપતા બન્યા। કુદરતી આફત અને આબમાંથી વરસેલી અવિરત મેઘધારા વાયનાડના લોકો માટે મુસીબત બની ગઈ અને હજુ પણ આ શહેરમાં હજારો લોકો લાપતા છે તો હજારો લોકો બેઘર છે, જેનું ભવિષ્ય હજુય અંધકારમય છે। આખરે વાયનાડમાં ભૂસ્ખલન પાછળ કયા કારણો જવાબદાર છે? કેમ હજારો લોકો ભયના ઓથાર હેઠળ જીવે છે? જો આ અહેવાલમાં। કુદરત ક્યારેક વરસાવે મહેર, પણ કેરળમાં જનતા પર કહેર। और प्रकृति ने अपना जो रौद्र रूप दिखाया, मैंने वहां जाकर के परिस्थिति को देखा है। आकाशમાંથી આવી આફત, કેરળવાસીઓની જિંદગીમાંથી ઉડી રંગત। भारत सरकार और देश इस संकट की घड़ी में यहाँ के पीड़ितों के साथ है। तारीख 30 जुलाई। સ્થળ કેરળનું વાયનાડ। સ્થિતિ ભૂસ્ખલન બાદ ભારે વિનાશ। 30 જુલાઈના રોજ દક્ષિણ ભારતના રાજ્ય કેરળના લોકોને સપને ખ્યાલ નહીં હોય કે તેમના પર કુદરતનો કહેર વર્તાશે। વાયનાડની જનતા અનેક આશાઓ સાથે ચોમાસાના આગમનના સપના જોતી હતી, પણ જનતાને એ વાતનો ખ્યાલ નહીં હોય કે તેમના આ સપના ગણતરીના દિવસોમાં ચકનાચૂર થઈ જશે। ભારે વરસાદ અને ત્યારબાદ થયેલા ભૂસ્ખલનને કારણે વાયનાડમાં ભારે વિનાશ સર્જાયો। આ ભયંકર કુદરતી આપત્તિમાં અત્યાર સુધી 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 150 જેટલા લોકો હજુ પણ લાપતા છે। આપત્તિનો ભોગ બનેલા પીડિતો હજુ પણ આઘાતમાં છે અને રાહ જોઈ રહ્યા છે માત્ર તેમના સ્વજનોની। સ્થિતિ એટલી ભયાનક હતી કે લોકોને ક્યાં શું થઈ રહ્યું છે તે વાતનો જરા પણ ખ્યાલ ન રહ્યો અને બધું જ પૂરના પ્રકોપ અને અવિરત વરસાદમાં ધસી ગયું। સ્થાનિક વહીવટી તંત્રની સાથે સાથે એનડીઆરએફ, એસડીઆરએફ, સેના સહિત લોકલ એજન્સીસ રાહત અને બચાવની કામગીરીમાં લાગી। જે લોકોને બચાવી શકાય તેમ હતા તેમને બચાવવાના પ્રયાસ કર્યા, જ્યારે ગુમ લોકોને શોધવાની કામગીરી હજુ પણ યથાવત છે। દેશમાં સર્જાયેલી હોનારતને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શનિવારે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી। તેઓ સવારે 11 વાગે વિશેષ ફ્લાઇટથી કન્નૂર એરપોર્ટ પહોંચ્યા હતા અને અહીં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સાથે મુલાકાત કરી રાજ્યની સ્થિતિ અંગે જાણકારી મેળવી। વડાપ્રધાન મોદીએ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારો ઉપરાંત પીડિતો સાથે પણ મુલાકાત કરી હતી। પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત દરમિયાન પીએમ મોદી એક અસરગ્રસ્ત શાળાની હાલત જોઈ પોતાની ભાવનાઓને ન રોકી શક્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેલ્લારમલામાં એક અસરગ્રસ્ત શાળાની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે શાળાની દશા જોઈને તેઓ ભાવુક થઈ ગયા। તેમણે સીએમ વિજયનને પૂછ્યું કે આ આપત્તિમાં કેટલા બાળકોએ તેમના માતા પિતા ગુમાવ્યા છે। અહેવાલ મુજબ આ શાળામાં 582 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જેમાંથી 27 વિદ્યાર્થીઓ કથિત રીતે ગુમ છે। પ્રધાનમંત્રીએ આ શાળામાં 15 મિનિટ પસાર કરી અને શાળાના પુનર્નિર્માણ કરવા અંગેની યોજના વિશે જાણકારી પણ મેળવી હતી। કેરળ પહોંચ્યા બાદ પીએમ મોદીએ કેરળના ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રોનું હવાઈ સર્વેક્ષણ કર્યું। પીએમ મોદીએ કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયન સાથે પુંચરીમટ્ટમ, મુડક્કઈ અને ચુરુલમાલાના સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોનું પણ નિરીક્ષણ કર્યું। જાણકારી મુજબ હવાઈ સર્વેક્ષણ કર્યા બાદ વડાપ્રધાને જ્યાં પીડિતોની સારવાર ચાલી રહી છે તે હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી। આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતીય સેના દ્વારા બનાવેલા 190 ફૂટ ઊંચા બ્રિજની પણ મુલાકાત લીધી અને સૈન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। વડાપ્રધાને આ ભયંકર કુદરતી આપત્તિ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી, જેમાં કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરઈ વિજયન અને કેરળના અન્ય ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા। આ બેઠકમાં પીએમ મોદીએ સમગ્ર ઘટનાક્રમના કારણો અને ત્યારબાદથી અત્યાર સુધી તંત્રએ લીધેલા પગલાં અંગે જાણકારી મેળવી હતી। મહત્વનું છે કે વડાપ્રધાને કેરળની મુલાકાત કર્યાના એક દિવસ પહેલા જ કેરળ સરકારે રાહત કાર્ય માટે કેન્દ્ર સરકાર પાસેથી 2000 કરોડની નાણાકીય સહાયની માંગ કરી હતી। આ ઉપરાંત કેન્દ્ર સરકાર આ આપદાને રાષ્ટ્રીય અને ગંભીર આપદા જાહેર કરે તેવી આશા પણ વ્યક્ત કરી હતી। ये त्रासदी सामान्य नहीं है। सैकड़ों परिवार के सपने उजड़ गए हैं और प्रकृति ने अपना जो रौद्र रूप दिखाया,
मैंने वहां जाकर के परिस्थिति को देखा है। मैं अस्पताल में भी उन सभी मरीज से मिला हूं जो इस आपदा के कारण अनेक प्रकार की चोट के कारण बहुत ही मुसीबत का समय बिता रहे हैं। जिन परिजनों ने अपने स्वजन खोए हैं उसकी पूर्ति करना तो हम मनुष्य के लिए संभव नहीं है, लेकिन उनका भावी जीवन, उनके सपने चूर चूर न हो जाए, ये हम सबका सामूहिक दायित्व है। और भारत सरकार और देश इस संकट की घड़ी में यहाँ के पीड़ितों के साथ है। देश और भारत सरकार कोई भी कसर नहीं छोड़ेगी। हमारी तरफ से पूरा सहयोग रहेगा, ये मैं आपको विश्वास दिलाता हूँ। વાયનાડ કેરળના નોર્થ ઇસ્ટમાં છે। આ કેરળનો એકમાત્ર પથરાળ વિસ્તાર છે, એટલે કે માટી, પથ્થર અને તેના પર વૃક્ષોથી ઘેરાયેલો વિસ્તાર। જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના 2021ના રિપોર્ટ અનુસાર કેરળનો 43% વિસ્તાર લેન્ડસ્લાઇડ પ્રભાવિત છે, જેમાં વાયનાડની 51% જમીન પર પહાડી ઢલાનો છે, એટલે અહીં ભૂસ્ખલનની સંભાવનાઓ વધારે રહે છે। વાયનાડ વેસ્ટર્ન ઘાટમાં 700થી 2100 મીટરની ઊંચાઈ પર છે। ચોમાસા દરમિયાન અરબ સાગરવાળો વિસ્તાર દેશના વેસ્ટર્ન ઘાટથી ટકરાઈને ઉપર ઉઠે છે, એટલા માટે આ વિસ્તારમાં ચોમાસાની સિઝનમાં સૌથી વધારે વરસાદ પડે છે। વાયનાડમાં કાબિની નદી છે, આ સાથે જ તેની સહાયક નદી મનંતાવડી થોંડારમુડી પહાડોમાંથી નીકળે છે। ભૂસ્ખલનને કારણે આ નદીમાં પૂર આવવાથી પણ ભારે નુકસાન થાય છે। આ ભૂસ્ખલનમાં સીધા પહાડો અથવા ઊભા પહાડો હોય છે, જેના કારણે તેનો કાટમાળ સીધો નીચેની તરફ ધસે છે। આ ભૂસ્ખલનમાં પહાડ પરથી તેનો કાટમાળ ઉપરથી આગળના વિસ્તારમાં દૂર સુધી પડે છે। આ પ્રક્રિયાને કારણે ચટ્ટાન તૂટીને સીધી નીચે સુધી પડે છે અને તેનો ભોગ લોકો બને છે। એક સીધા ઢાળવા સ્તર પરથી કાટમાળ નીચેની તરફ ધસે છે, જેમાં પહેલા રોટેશનલ અને બીજો ટ્રાન્સલેશનલ પ્રકાર હોય છે। કોઈ લિક્વિડને કારણે અન્ય પદાર્થ તેજીથી વહીને નીચેની તરફ આવે છે, જેમાં કીચડ, કાટમાળ અને પહાડો પણ હોઈ શકે છે, જેને સાયન્ટિફિક ભાષામાં રોક એવલાન્ચ પણ કહેવામાં આવે છે। કેરળમાં ભૂસ્ખલનને કારણે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તો હજારો લોકો બેઘર બન્યા છે। આ મામલે કેરળ સરકારને પણ હાઈકોર્ટે ફટકાર લગાવી। હાઈકોર્ટમાં થયેલી પિટિશનમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે ગેરકાયદે ખનન અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં યોગ્ય કાયદા ન હોવાને કારણે નિર્દોષ જનતા ભોગ બની રહી છે। કેરળ હાઈકોર્ટે 8 ઓગસ્ટના રોજ સરકારને આ મામલે વિચાર વિમર્શ કરવા પણ કહ્યું અને સાથે એ પણ કહ્યું કે સરકારે એ વાતનો પણ વિચાર કરવો જોઈએ કે ગેરકાયદે ખનન અને પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે કાયદાકીય રીતે શું પગલાં લઈ શકાય છે। હાઈકોર્ટે એ વાતને પણ ધ્યાને લીધી છે કે કેરળમાં કેટલાય સ્થળોએ સેન્સિટિવ ઝોન છે અને અહીં નિયમોનો બદલાવ કરવો પણ જરૂરી છે। હાઈકોર્ટની બેન્ચે સુનાવણી કરતા કહ્યું કે કેરળના કેટલાક ક્ષેત્રોમાં ઇકો સેન્સિટિવ ઝોન છે, જેના પર ફરી વિચારણા કરવાની પણ જરૂર છે। સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પણ સંભવ છે કે નહીં તે મુદ્દે પણ સરકાર વિચારણા કરે। વડાપ્રધાનની મુલાકાતને લઈને વિપક્ષના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો। તેમણે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું કે વાયનાડ જવાનો નિર્ણય સારો છે અને મને ખાતરી છે કે જ્યારે વડાપ્રધાન પોતે ભૂસ્ખલનથી થયેલા વિનાશને જોશે ત્યારે તેને રાષ્ટ્રીય આપદા જાહેર કરશે। કેરળના વાયનાડમાં 30 જુલાઈએ થયેલા ભૂસ્ખલનને કારણે 40થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 138થી વધુ લોકો ગાયબ છે। પાછલા કેટલાય દિવસોથી અહીં આર્મીએ દિવસ રાત રેસ્ક્યુ ઓપરેશન તેજ કર્યું છે, સાથે જ રાહત અને બચાવ કામગીરી પણ તેજ કરી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।